નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 આજનો વિષય છે ગણિત, પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત, ચેપ્ટર 2 સંખ્યાની ગમ્મત. આજે આપણે આઈડિયલ સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન કરીશું. પુનરાવર્તન કરીશું સંખ્યા જ્ઞાન 1 થી 100 સુધીનું. પ્રશ્ન 1 છે, ખૂટતી સંખ્યા લખો. અહીં તમને અમુક અંક આપેલા છે, જે વચ્ચેના અંક ખૂટે છે તે અંક તમારે લખવાના છે. અહીં જે અંક આપેલા છે તે ક્રમશઃ છે, બરાબર. પહેલું છે 17, તો 17 તમને આપેલા છે. તો 17 પછી કઈ સંખ્યા આવશે? 18. તમે 1 થી 100 સુધીના અંક શબ્દ સાથે શીખી ગયા છો, એટલે તમને ખ્યાલ આવી જ જશે કઈ સંખ્યા પછીની કઈ સંખ્યા આવશે. 18 પછી આવશે 19, પછી 20, 21, 22 આપેલા છે, 23, 24, 25 અને 26 આપેલા છે. ત્યાર પછી જુઓ બીજું 44 આપેલા છે. તો 44 પછીનો ખૂટતો અંક 45, 45 પછી આવશે 46, 47, 48 આપેલા છે. 48 પછી 49, 50, 51, 52 આપેલા છે. ત્યાર પછી આવશે 53. આ કઈ લાઈન થઈ? ચોગડે 4ની લાઈન થઈ. હવે આપણે જોઈએ ત્રીજોમાં તમને પહેલો જ અંક આપેલો નથી, એના પછીનો આપેલો છે અંક 70. તો તમને ખ્યાલ આવી જવો જોઈએ 70ની આગળ શું આવે, કઈ સંખ્યા લખો તો એના પછી 70 આવે. તો એવી કઈ સંખ્યા છે? 7 પહેલાં શું આવે? 6. અને જો અહીં શૂન્યની આગળ શું આવે છે? 9. એટલે કઈ સંખ્યા બની? 69. 70 આપેલા છે. ત્યાર પછી આવશે 71, પછી 72, 73, 74, 75 આપેલા છે. ત્યાર પછી 76, 77 અને 78. હવે જુઓ ચોથો સવાલ, ખાલી જગ્યા 80. આગળના તમને 2 અંક આપેલા નથી, તો એવી કઈ સંખ્યા મૂકો તો એ સંખ્યા પછી તમારે 80 આવે. તો 80ની આગળ શું આવશે? 79. તો 79ની આગળ શું આવશે? 78. ઓકે. ત્યાર પછી છે 80 આપેલા છે. એના પછીની સંખ્યા આવશે 81, 82, 83, 84 આપેલા છે. ત્યાર પછી આવશે 85, 86 અને 87. આ થઈ તમારી ખૂટતી સંખ્યા, 1 થી 100 સુધીની ખૂટતી સંખ્યા. હવે જુઓ પ્રશ્ન 2. આપેલી સંખ્યાઓમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા લખો. તમને અહીં 5 અંક આપેલા છે, તેમાંથી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા હોય તે લખવાની છે. તો સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા લખતા પહેલાં તમારે 1 થી 10 સુધીના અંક સમજવા જરૂરી છે. સૌથી નાનામાં નાનો અંક હોય તો તે છે 0. 0થી પછી જેમ તમે આગળ જાઓ એમ સંખ્યા મોટી થતી જાય છે. તો 0 કરતાં મોટા 1, 1 કરતાં મોટા 2, 2 કરતાં મોટા 3, 3 કરતાં મોટા 4, 4 કરતાં પછી આગળની બધી સંખ્યા કરતાં 5 મોટા, 5 કરતાં મોટા 6, 1, 2, 3, 4, 5 અને 6 કરતાં પણ મોટું 7, એ બધાથી મોટા 8 અને એ બધાથી મોટા 9. ઊંધી રીતે જોઈએ તો 9 કરતાં નાની સંખ્યા 8, 8 કરતાં નાના 7,
7 કરતાં નાના 6, 9, 8, 7 અને 6 કરતાં નાના 5, 5 કરતાં નાના 4, 4 કરતાં નાની સંખ્યા 3, 3 કરતાં નાની સંખ્યા 2 અને 2 કરતાં નાની સંખ્યા 1 અને 1 કરતાં પણ નાની સંખ્યા 0. એટલો ખ્યાલ આવી ગયો. તો એના આધારે જ તમારે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા લખવાની છે. પહેલું છે તમને 35, 29, 92, 39 અને 45. જ્યારે તમારે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા લખવાની હોય ત્યારે તમને બધી અંકમાં ખબર ન પડે, 2 અંકમાં, ત્યારે તમારે દશકનો અંક શોધવાનો. કયો અંક? દશકના અંકના આધારે તમારે સંખ્યા નક્કી કરવાની. 1 થી 10માં તમને 1 થી 9 સુધીમાં તમને ખબર પડી ગઈ કઈ સંખ્યા કોના કરતાં નાની અને કઈ સંખ્યા કોના કરતાં મોટી છે. તો આપણે અહીંયા લઈ લઈએ દશક. 35માં દશક છે 3, 29માં દશક છે 2, 92માં દશક છે 9, 39માં દશક છે 3 અને 45માં દશક છે 4. જે અંક નીચે મેં અંડરલાઇન કરી છે એ જ અંક તમારે હવે જોવાનો છે. તો 3, 2, 9, 3 અને 4. એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 2. તો 2 નાના છે તો એ આખી સંખ્યા કેવી છે? નાની છે. તો આપણે સૌથી નાની સંખ્યા લખીએ અહીંયા 29. હવે આપણે જોઈએ સૌથી મોટી સંખ્યા. તો જે સંખ્યાનો અંક મોટો હોય, દશકનો અંક મોટો, એ સંખ્યા મોટી. 3, જે નાની સંખ્યા છે તે હવે આપણે જોવાની નથી. 3, 9, 3, 4. તો એમાંથી દશકનો અંક કયો મોટો છે? 9. આ 92. તો સૌથી મોટી સંખ્યા કઈ થઈ? 92. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે આપણે જોઈએ બીજી. અંડરલાઇન કરું છું. 17, 7, 77, 97 અને 79. તો એમાં સૌથી જે તમને દશકનો અંક આપેલો હોય એની નીચે અંડરલાઇન કરી દેવાની, એટલે તમને ખ્યાલ આવી જાય કે આ દશકનો અંક છે. 17માં દશક છે 1, 7માં દશક નથી, બરાબર. 77માં દશક છે 7, 97માં દશક છે 9 અને 79માં દશક છે 7. હવે જે સંખ્યા નીચે મેં અંડરલાઇન કરી છે એ જ સંખ્યા તમારે જોવાની. તો 1, 7, 9, 7. એમાં સૌથી નાનો અંક કયો છે? અહીંયા તમને નકરા આપેલા છે 7, તો આગળ તમે ત્યાં શું મૂકી શકો? 0. તો ઉપર મેં તમને એ સંખ્યા લખીને બતાવી ને કે 1 કરતાં પણ નાની સંખ્યા કઈ છે? 0. તો સૌથી નાની સંખ્યા કઈ થઈ? 7. એવી જ રીતે તમે જુઓ સંખ્યા, સૌથી મોટી સંખ્યા. તો 1, 7, 9 અને 7. એમાં સૌથી મોટો અંક કયો છે? 9. એટલે 9 મોટો, એટલે એ આખી સંખ્યા કેવી? મોટી. એટલે 97 શું થયા? મોટી સંખ્યા. સૌથી મોટી સંખ્યા થઈ 97. ત્યાર પછી જુઓ ત્રીજી. 49, 34, 38, 94 અને 18. એમાં આપણે દશકના અંક નીચે આપણે અંડરલાઇન કરીએ. 49માં દશક છે 4, 34માં 3, 38માં 3, 94માં 9 અને 18માં 1. તો સૌથી નાનો અંક કયો છે? 4, 3, 3, 9 અને 1. તો દશકનો અંક સૌથી નાનો છે 1. એટલે આ સંખ્યા કેવી થઈ? સૌથી નાની. 1 નાનો એટલે 18 પણ કેવા થયા? નાના. તો સૌથી નાની સંખ્યા 18. ત્યાર પછી જો સૌથી મોટી સંખ્યા. તો સૌથી મોટો અંક કયો છે? 9. તો 9 છે એ સૌથી મોટી સંખ્યા, એટલે 94 પણ કેવી સંખ્યા થઈ? મોટી. તો તમે આ રીતે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા લખી શકો. હવે પ્રશ્ન 3. આપેલી સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો.
સંખ્યા આપેલી છે. પહેલો ક્રમ છે ચડતો ક્રમ અને બીજો છે ઉતરતો ક્રમ. ચડતો ક્રમ કોને કહેવાય? સૌથી નાનામાં નાની સંખ્યા લઈને આગળ વધતું જવાનું અને સૌથી છેલ્લે કઈ સંખ્યા આવશે? સૌથી મોટી સંખ્યા. જેવી રીતે તમે કેમ દાદર ચડો છો, સીડી ચડો, તો પહેલાં તમે એક પગથિયું ચડ્યા, પછી તમે 2 પગથિયાં ચડ્યા, 3 ચડ્યા, 4 ચડ્યા, 5 ચડ્યા, તો એ રીતે તમારી પગથિયાની સંખ્યા વધતી ગઈ એટલે એને કહેવાય ચડતો ક્રમ. ઉતરતો ક્રમ, તમે 6થા પગથિયે ઊભા હોય અને તમે નીચે ઉતરો એટલે કયા પગથિયા ઉપર આવો? 5મા પગથિયા ઉપર, પછી 4થા પગથિયા ઉપર, પછી બીજા પગથિયા ઉપર ને છેલ્લે પહેલા પગથિયા ઉપર. તો આ રીતે તમે સંખ્યાને ઉતરતા ક્રમમાં લખી શકો. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં સૌથી મોટી સંખ્યા આવશે અને ત્યાર પછી આવશે સૌથી નાની સંખ્યા. તો આગળ તમને કીધું 1 થી 9 સુધીની સંખ્યાની તમને સમજ પડે એટલે બાકીની સંખ્યા તમને ખબર પડી જાય. અહીં તમારે શું જોવાનું છે? દશક. દશકના આધારે તમારે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ લખવાનો છે. હવે તમને આપેલા છે, પહેલું જુઓ, આપણે પહેલી સંખ્યા જોઈએ તો આપણે આપેલી છે પહેલી સંખ્યા 25, 52, 37, 92 અને 20. તો એમાં આપણે દશક જોઈએ. 25માં દશક છે 2, 52માં દશક છે 5, 37માં દશક છે 3, 92માં દશક છે 9 અને 20માં દશક છે 2. તો એમાં ચડતો ક્રમ લખી છે. ચડતા ક્રમમાં આપણે સૌથી નાની સંખ્યા લખવાની છે. તો 2 સૌથી નાના છે, 2 નાના છે એટલે 20 પણ કેવી સંખ્યા થઈ? નાની. તો આપણે પહેલાં અહીંયા લખેલા છે 20. ત્યાર પછી છે 2 વાળી સંખ્યાવાળી લાઈન કઈ છે? દશકનો અંક 25. તો એસ 20 પછી આવશે 25. ત્યાર પછી છે 37. 2 પછી કઈ સંખ્યા આવે? 3. તો 3 વાળો જે દશકનો અંક 3 હોય એવી કોઈ સંખ્યા છે? તો કે હા. કઈ સંખ્યા છે? 37. તો 25 પછી આવશે 37. જો સંખ્યા વધતી જાય છે, ચડતા ક્રમમાં સંખ્યા વધતી જાય. 4ની લાઈનમાં કોઈ નથી, 5ની લાઈનમાં છે, 5 વાળી જેનો દશકનો અંક 5 હોય એવી સંખ્યા એ કોઈ છે? તો કે હા. કઈ સંખ્યા છે? તો કે 52. તો 37 પછી આવશે 52 અને ત્યાર પછી છેલ્લો અંક કયો વધ્યો? દશકનો અંક હોય 9. તો એ સંખ્યા કઈ થઈ? સૌથી મોટી. તો એ જ સંખ્યાને તમે ઊંધી રીતે લખો એટલે તમારો શું બની ગયો? ઉતરતો ક્રમ. એટલે કે સૌથી પહેલાં આવશે 92, ત્યાર પછી 52, ત્યાર પછી 37, પછી 25 અને પછી 20. ખ્યાલ આવી ગયો? ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. 22માં દશકનો અંક 2, 42માં દશકનો અંક 4, 24માં દશકનો અંક 2, 26માં દશકનો અંક 2 અને 62માં દશકનો અંક 6. તો આપણે પહેલાં ચડતો ક્રમ લખીશું. ચડતા ક્રમમાં સૌથી પહેલાં કેવી સંખ્યા આવશે? નાની સંખ્યા. તો આપણે જોઈએ સૌથી નાની સંખ્યા કઈ છે? 2 છે. બરાબર, 2 છે. દશકનો અંક 2 હોય તે આવશે. એમાં પણ પાછી 3 સંખ્યા છે. દશકનો અંક સરખો હોય તો ત્યારે આપણે કોના આધારે સંખ્યા લખવાની? એકમના આધારે. ખ્યાલ આવ્યો તમને? જ્યારે દશકનો અંક સરખો હોય તો ત્યારે તમારે કોના આધારે સંખ્યા લખવાની? એકમના આધારે. જો અહીંયા 22માં એકમનો અંક 2 છે, 24માં એકમનો અંક 4 છે અને 26માં એકમનો અંક 6 છે. તો એના એકમના આધારે લખવાનું. 2, 4 અને 6 એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 22, 2. એટલે એ સંખ્યા તમે પહેલાં લખી. ત્યાર પછી છે હવે કઈ સંખ્યા વધી? 2 વાળો અંક હોય એવો 4 અને 6. તો એમાં નાનું કોણ? 4. તો 22 પછી આવશે 24. હવે કઈ સંખ્યા વધી? 26. તો 24 પછી આવશે 26. હવે તમને અહીંયા દશકનો અંક આપેલો છે 4 અને 6. તો સૌથી નાની સંખ્યા કઈ છે? 4. તો પહેલાં આવશે 42 અને છેલ્લે આવશે 62. ખ્યાલ આવ્યો? એવી જ રીતે ઉતરતો ક્રમ.
જેવી રીતે તમે ચડતો ક્રમ ગોઠવો એવી જ રીતે ઉતરતો ક્રમ ખાસ ધ્યાનમાં રાખવાનું. ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા લેવાની અને ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા લેવાની. તો ઉતરતા ક્રમમાં શું આવશે પહેલાં 62, પછી 42, પછી 26, પછી 24 અને છેલ્લે 22. આગળની સંખ્યા જુઓ. તમને દશકનો અંક જોવાનો કીધો છે. 99માં 9, 19માં 1, 91માં 9, 79માં 7 અને 97માં 9. તો સૌથી નાની સંખ્યા કઈ છે? 1. દશકનો અંકમાં 1 છે તો 1 સૌથી નાની સંખ્યા. તો ચડતા ક્રમમાં પહેલાં આપણે લખીશું 19. જે સંખ્યા લખાઈ ગઈ છે તે સંખ્યા પછી જોવાની નથી. હવે જુઓ, ત્યાર પછી કઈ સંખ્યા છે નાની? 7. તો 19 પછી આવશે 79. હવે તમને દશકનો અંક 999 3 વખત આપેલા છે તો કોના આધારે જોવાનું? દશકના આધારે. 99માં એકમના આધારે જોવાનું. 99માં એકમ છે 9, 91માં એકમ છે 1 અને 97માં એકમ છે 7. તો કઈ સંખ્યા સૌથી નાની થઈ? 1. તો 91 કેવી થઈ સંખ્યા? નાની. તો એ પહેલાં આવશે. પછી 9 અને 7માં નાનું કોણ? 7. તો 97 આવશે. 91 પછી અને છેલ્લે કઈ સંખ્યા આવશે? 99. આવી જ રીતે ઉતરતો ક્રમ પહેલાં આવશે 99, પછી 97, 91, 79 અને 19. આવી જ રીતે તમારે જ્યારે તમને એક જ અંક આપેલો હોય એ એકમ કહેવાય તો એની આગળ તમારે શું મૂકી દેવાનો? 0. તો સૌથી નાનામાં નાની સંખ્યા બનશે 0 એટલે એ સંખ્યા પહેલાં આવશે. તો ચલો આપણે સંખ્યા અહીં આપેલી છે 5, 50, 55, 15 અને 65. તો પહેલાં કઈ સંખ્યા આવશે? 5. ત્યાર પછી કઈ સંખ્યા આવશે? 15. ત્યાર પછી કઈ સંખ્યા આવશે? 50. પછી 55 અને છેલ્લે 65. ખ્યાલ આવી ગયો? એવી રીતે ઉતરતો ક્રમ સૌથી મોટી સંખ્યા 65, 55, પછી ઘટતી જાય સંખ્યા 50, 15 અને 5. એવી જ રીતે નીચે આપેલું છે 20, 10, 30, 40 અને 50. આમાં તમે એકમ દશક ના જુઓ તો પણ તમને સીધો જ ખ્યાલ આવી જાય. સૌથી નાની સંખ્યા 10, એના કરતાં મોટું કોણ? 20, એના કરતાં મોટું કોણ? 30, એના કરતાં મોટું કોણ? 40 અને એના કરતાં મોટું કોણ? 50. બની ગઈ સંખ્યા. હવે એવી જ રીતે ઉતરતો ક્રમ સૌથી મોટી સંખ્યા 50, એનાથી નાની 40, એનાથી નાની 30, એનાથી નાની સંખ્યા 20, એનાથી નાની સંખ્યા 10. આ થયું તમારો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. ચાલો જુઓ પ્રશ્ન 4. જોય, સમીર, વિકાસ, રાધા, હિરેન, મિતા આ 6 બાળકો લખોટી રમી રહ્યા છે. જોય પાસે 25 લખોટીઓ છે. સમીર પાસે 43 લખોટીઓ છે. વિકાસ પાસે 57 લખોટીઓ છે. રાધા પાસે 47 લખોટીઓ છે. હિરેન પાસે 38 લખોટીઓ છે અને મિતા પાસે 43 લખોટીઓ છે. આ વિગતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો સવાલ, સૌથી વધુ લખોટીઓ કોની પાસે છે? તો મેં અહીં બાજુમાં ટૂંકમાં નામ આપી દીધેલા છે. જે 25, જે એટલે જોય, એચ એટલે હિરેન, એસ એટલે સમીર, એમ એટલે મિતા, આર એટલે રાધા અને વી એટલે વિકાસ. બરાબર. સૌથી વધુ લખોટીઓ કોની પાસે છે? તો તમને એ બાજુમાં મેં કોષ્ટક એક દોરી જ દીધું છે. કોષ્ટક, આ કોષ્ટક છે તે મેં તમને દોરીને જ આપેલું છે. તો કઈ સંખ્યા છે? આ કોષ્ટક છે ને દોરેલું આપેલું છે મેં. તો આના આધારે તમને તરત જ ખ્યાલ આવી જશે. સંખ્યા જોવો, સૌથી વધુ લખોટીઓ કોની પાસે છે? તો કઈ સંખ્યા મોટી છે? 57. 57 કોની સામે લખેલું છે? એની સામે મેં લખેલું છે વી, વી એટલે વિકાસ.
તો સૌથી વધુ લખોટીઓ હોય એ વ્યક્તિ કોણ છે? વિકાસ. તો વિકાસ પાસે સૌથી વધુ લખોટીઓ છે. ત્યાર પછી જુઓ બીજું, કોની પાસે સરખી સંખ્યામાં લખોટીઓ છે? તો તમને કોની પાસે સંખ્યા તમને સરખી દેખાય છે? તો અહીંયા તમને સરખી સંખ્યા દેખાતી હોય કઈ છે? 43 અને 43. તો 43માં લખેલું છે એસ એટલે સમીર અને એમ એટલે મીતા. તો સમીર અને મીતા પાસે સરખી સંખ્યામાં લખોટીઓ છે. કેટલી લખોટીઓ છે? 43 લખોટીઓ. ત્રીજો સવાલ, સૌથી ઓછી લખોટી ખાલી જગ્યા પાસે અને સૌથી વધુ લખોટીઓ ખાલી જગ્યા પાસે છે. તો સૌથી ઓછી સંખ્યા હોય એવી કઈ છે? 25. તો 25 એ કોની સંખ્યા છે? જે એટલે જોય પાસે. તો અહીં લખેલું છે જોય, કે સૌથી ઓછી લખોટી જોય પાસે અને સૌથી વધુ લખોટી કઈ સંખ્યા મોટી છે? આપણે આગળ જ જોયું 57. 57માં લખેલું છે વી એટલે વિકાસ. તો વિકાસ પાસે સૌથી વધારે લખોટી છે અને જોય પાસે સૌથી ઓછી લખોટીઓ છે. ચોથો સવાલ, જોઈને સમીર પાસે છે તેટલી લખોટીઓ મેળવવા માટે બીજી કેટલી લખોટીઓ જોઈએ? જોઈને સમીર પાસે છે તેટલી લખોટીઓ મેળવવી છે. જોઈ પાસે કેટલી લખોટીઓ છે? 25. અને સમીર પાસે કેટલી લખોટીઓ છે? 43. જોઈ પાસે 25 લખોટીઓ છે અને સમીર પાસે 43 લખોટીઓ છે. તો 43માંથી 25 બાદ કરી નાખો તો જ તમને સંખ્યા મળશે કે કેટલી સંખ્યા એને મેળવવી પડશે. તો 43 સંખ્યા છે એ છે સમીરની અને 25 છે તે સંખ્યા છે જોઈની. બરાબર? તો સમીરની સંખ્યામાંથી જોઈની સંખ્યા બાદ કરી નાખો. 43માંથી 25 બાદ કરી નાખ્યા તો કેટલા વધ્યા? 18. તો જોઈને સમીર પાસે છે તેટલી લખોટીઓ મેળવવા માટે 18 લખોટીઓ જોઈ પાસે 25 છે અને હજુ એની પાસે 18 લખોટી આવે એટલે સમીર જેટલી લખોટી 43 જેટલી લખોટી થઈ જાય. ઓકે. પાંચમું, સૌથી વધુ અને સૌથી ઓછી લખોટી વચ્ચેનો તફાવત જણાવો. જ્યારે તમને તફાવત કીધો હોય ત્યારે તમારે શું કરવાનું? બાદબાકી. સૌથી વધુ લખોટી કઈ છે? 57. અને સૌથી ઓછી સંખ્યા હોય એ લખોટી કેટલી છે? 25. તો 57માંથી 25 શું કરી દેવાના? બાદ. 7માંથી 5 જાય, આ 7માંથી 5 બાદ કરો એટલે 2 વધે અને 5માંથી 2 જાય તો 3. તો કેટલો તફાવત આવ્યો? 32 લખોટી. છઠ્ઠો સવાલ, મીતા કેટલી લખોટીઓ ગુમાવે તો તેની અને હિરેનની લખોટીઓની સંખ્યા સમાન થાય? સમાન કીધું હોય, તફાવત કીધો હોય, બીજાની કમ્પેરિઝન કરવાની હોય, બીજા જેટલી કરવાની હોય ત્યારે બાદબાકી જ કરવાની. તો મીતા કેટલી લખોટીઓ ગુમાવે? મીતા પાસે કેટલી લખોટી છે? 43. અને હિરેન પાસે કેટલી લખોટી છે? હિરેન પાસે 38 લખોટી છે. તો 43માંથી હું 38 લખોટી બાદ કરી દો. 3માંથી 8 જાય નહીં તો 3 ઉપર 10 લઈએ એટલે ત્યાં કેટલા લખવાના? 13. અને બાજુમાંથી 1 કાપી લેવાનો એટલે 4 ઉપર કેટલા આવશે? 1. તો 13માંથી 8 જાય તો 5 વધે, 3માંથી 3 જાય તો 0 એટલે કેટલા વધ્યા? 5. તો મીતા 5 લખોટી ગુમાવી દે. મીતા પાસે 43 લખોટી છે એટલે 5 લખોટી ગુમાવી દે તો એની સંખ્યા કેટલી થઈ જશે? 43. અને 43 કોની સંખ્યા? 38. 38 થશે તો 38 કોની સંખ્યા છે? હિરેનની. તો મીતા 5 લખોટી ગુમાવે તો હિરેનની લખોટી જેટલી લખોટી થાય.